બોટાદ ગઢડાના ટાટમ ગામ પાસે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં વિપુલભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યા બાદ કાર ચાલક તરફથી મૃતકના સગા પર હુમલો કર્યો અને અન્ય લોકોએ આવીને પિસ્ટલ જેવા હથિયારથી ઘાક-ધમકી આપતા 8 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જો કે પોલીસની સમજાવટ બાદ આખરે મામલો થાળે પડ્યો અને 22 કલાક બાદ મૃતદેહને સ્વીકારવામાં આવ્યો. ફોન કરું હાલ 2 મિનિટમાં